પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા યુવા ટીમ, જુનિયર રેડ ક્રોસ અને યુથ રેડ ક્રોસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના બાળકો મુક્ત મને નિર્ભય થઈને સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપે તેવા ઉમદા હેતુથી જુનિયર અને યુથ રેડ ક્રોસના જિલ્લા કન્વીનર કમલેશ લિંબાચિયાના માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ડિયન સોસાયટીના ચેરમેન ગોપાલ ધાનકાની અધ્યક્ષતામાં ગુલાબનું પુષ્પ તેમજ મિશ્રી આપી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવાનો કાર્યક્રમ દાહોદના ધોરણ 10ના 6 સેન્ટરો પર અને ધોરણ 12 સાયન્સના 4 સેન્ટરો પર રાખવામાં આવ્યો હતો, જેમાં સહમંત્રી સાબિરભાઈ શેખ, બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર NK પરમાર, કારોબારી સભ્ય મુકુંદરાય કાબરાવાલા, ડોક્ટર કરિશ્મા લોખંડે તેમજ વિવિધ શાળાના કાઉન્સિલર ધર્મેશભાઈ લાલપુરિયા, મહેશભાઈ પટેલ, આશીષભાઈ દરજી, આ ઉપરાંત મોટી સંખ્યામાં જુનિયર રેડ ક્રોસના સભ્યો ઉપસ્થિત રહ્યા અને બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં સફળ ડોક્ટર, એન્જિનિયર, CA, IAS, IPS કે અન્ય વિભાગમાં કારકિર્દી બનાવી દેશની સેવા કરે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવી હતી। રેડ ક્રોસ સોસાયટી દ્વારા યોજવામાં આવેલ શુભેચ્છા કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ અને ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।